टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઈરાનનું યુદ્ધ છે કે હવે આપણા આંગણા સુધી એટલે કે હિન્દ મહાસાગર સુધી આવી ગયું છે. આ કોઈ નાની વાત નથી. આપણા દેશની સુરક્ષા માટે ખરેખર ચિંતાનો વિષય છે. હમણાં જે ઘટના બની એ જાણીને તો તમે પણ ચોંકી જશો. અમેરિકાએ બુધવારે એક વિડીયો જાહેર કર્યો જેમાં જોઈ શકાય છે કે ઈરાનનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ પળવારમાં સમુદ્રના તળિયે બેસી ગયો. આ જહાજનું નામ હતું IRIS દેના, જે ઈરાનનું બહુ આધુનિક ગણાતું જહાજ હતો. અમેરિકાની એક સબમરીને મધદરિયે એવું નિશાન તાક્યું કે આખું જહાજ ભાંગીને ભૂક્કો થઈ ગયો. માર્ક 48 નામના એક ખતરનાક ટોર્પિડોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હથિયાર એટલું ઘાતક છે કે જેવું જહાજ સાથે ભટકાયું કે તરત જ એને ચીરી નાખ્યો. આ હુમલામાં ઈરાનના 80થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર છે. અત્યારે આખા મધ્ય પૂર્વમાં જે રાતે રોકેટ અને ડ્રોન ઉડી રહ્યા છે એ જોતાં લાગે છે કે આ લડાઈ હવે ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે. ખાસ કરીને આપણા સમુદ્રી વિસ્તારમાં જ્યારે આવી રીતે જહાજ ડૂબવા માંડે ત્યારે ભારત માટે સાવધ થવું ખૂબ જ જરૂરી છે. આ માર્ક 48 ટોર્પિડો કંઈ જેવું તેવું હથિયાર નથી. અમેરિકાના નૌકાદળના પાવરફુલ હથિયારો પૈકી આ ટોર્પિડો સામેલ છે. આ હથિયારને એવી રીતે બનાવાયું છે કે દુશ્મનના ગમે તેવા મોટા જહાજ હોય એ સબમરીનને પળવારમાં જ નષ્ટ કરી શકાય છે. વર્ષોથી અમેરિકા આનો ઉપયોગ કરતું આવ્યું છે. સમય જતાં એમાં ખૂબ ફેરફારો પણ કરવામાં આવ્યા. હવે તો એ વધારે ઘાતક બની ગયું છે. આ એક ટોર્પિડોનું વજન જ 1700 કિલો જેટલું હોય છે. એટલે તમે વિચારો એમાં કેટલો દારૂગોળો ભરેલો હોય. આ માર્ક 48 ટોર્પિડોની કરામત તો જુઓ, એમાં એક્ટિવ અને પેસિવ એમ બંને પ્રકારના સોનાર બેસાડેલા હોય છે. પેસિવ સોનાર એટલે એવું દુશ્મનનું જહાજ ચાલતું હોય ત્યારે એના એન્જિન કે પંખાનો જે ઘણઘણાટ કે અવાજમાં પાણી પેદા થાય એ અવાજને આ ટોર્પિડો પારખી લે. જાણે કે કોઈ શિકારી કૂતરો ગંધ પારખીને પાછળ પડે એમાં ટોર્પિડો એ અવાજની દિશામાં ખેંચાય. અને બીજી બાજુ એક્ટિવ સોનાર એટલે એ પોતે અવાજના એવા મોજા છોડે જે દુશ્મનના જહાજ સાથે ભટકાઈને પાછા આવે. એટલે એનું પાક્કું લોકેશન મળી શકે. ભલે સામેવાળું જહાજ ગમે એટલા ફાંફા મારે કે રસ્તો બદલવાની કોશિશ કરે, પરંતુ આ ટોર્પિડો એને છોડતું જ નથી. પાણીની અંદર આ અવાજ અને તરંગોની રમત એવી ખતરનાક છે કે દુશ્મનને ખબર પડે એ પહેલાં તો અકાળ બનીને માથે આવીને ત્રાટકે. સૌથી અચરજની વાત તો એ છે કે આ ટોર્પિડો જહાજની બોડીને સીધો નથી ભટકાતો. એ તો જહાજની નીચે જઈને એવો જોરદાર ધડાકો કરે છે કે પાણીમાં ગેસનો મોટો પરપોટો બને. આ પરપોટો જ્યારે ફૂટે ત્યારે જહાજની મુખ્ય પાટને જ વચ્ચેથી તોડી પાડે છે. જહાજના 2 કે એનાથી વધુ કટકા થઈ જાય છે અને જોતામાં આખું જહાજ દરિયામાં ગરકાવ થઈ જાય છે. આ ટોર્પિડો પાણીમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપે દોડે અને છેક દૂર બેઠેલા દુશ્મનને પણ પતાવી દે છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર અમેરિકાએ આ રીતે ટોર્પિડોથી કોઈ દુશ્મનનું જહાજ ડૂબાડ્યું છે. એટલે આ ઘટના આખી દુનિયા માટે બહુ મોટી વાત છે. આખી વાતમાં તો ગજબનો વળાંક પણ છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. ઈરાનનું આ જે યુદ્ધ જહાજ ડૂબ્યું ને એ તો હમણાં જ આપણા ભારતમાં મહેમાન બનીને ગયું. હજુ ગયા મહિનાની ફેબ્રુઆરીમાં જ બંગાળની ખાડીમાં જે મોટી નૌકાદળની કવાયત થઈ એમાં આ IRIS દેના ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપણા વિશાખાપટ્ટનમના બંદરે જ્યારે આ જહાજ આવ્યું ત્યારે એનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે સોશિયલ મીડિયા પર પણ એ વખતે ફોટા મૂકીને દુનિયાને જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સાંસ્કૃતિક સંબંધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતે આ જહાજનું નિરીક્ષણ કર્યું હતું અને એની સલામી ઝીલી હતી. ભારતમાંથી હજુ તો એ જહાજ પાછું ઘરે ફરે ત્યાં જ રસ્તામાં અમેરિકાએ એને નિશાન બનાવી દીધું. એટલે જ અત્યારે આખી ઘટના ભારત માટે બહુ મોટી ચર્ચાનો વિષય બની છે. સૌથી મોટો સવાલ તો એ થાય કે આટલું મોટું ઈરાનનું યુદ્ધ જહાજ અને એમાં સોનાર જેવી સિસ્ટમ હોવા છતાં
એને અમેરિકાના હમલાની ગંધ કેમ ના આવી? એનું પહેલું કારણ એ છે કે આ જહાજ નૌકાદળની કવાયત માટે આવ્યું હતું. સામાન્ય રીતે કવાયત માટેના જહાજમાં પૂરેપૂરી લશ્કરી સામગ્રી નથી હોતી. કવાયત માટે જરૂરી હોય એટલી જ લશ્કરી સામગ્રી લઈ જવામાં આવે છે. બીજું કારણ એ છે કે અમેરિકાની સબમરીનો સાવ અદૃશ્ય જેવી હોય છે. એ પાણીમાં એવી રીતે ચાલે કે જાણે કોઈ માછલી તરતી હોય, જરાય અવાજ ન થાય. આધુનિક સોનાર મશીનો પણ એને પકડી શકતા નથી. એટલે જહાજને ખબર પડે એ પહેલાં તો એ કાળ બનીને નીચે આવી ગઈ હોય. બીજી વાત એ છે કે અમેરિકાનો આ માર્ક 48 ટોર્પિડોની સ્પીડના લીધે એનો રડારમાં પકડવો પણ બહુ મુશ્કેલ છે. ત્રીજું કારણ એ છે કે ઈરાનનું આ જહાજ હમણાં જ ભારતના કાંઠે કવાયત પૂરું કરીને પાછું જઈ રહ્યું હતું. એમને એમ હતું કે અત્યારે તો આપણે આંતરરાષ્ટ્રીય જળસીમામાં છીએ અને યુદ્ધના મેદાનથી દૂર છીએ, એટલે જહાજ પરના લોકો થોડાક નિશ્ચિંત પણ હશે. આ યુદ્ધમાં ભારતને ઘસેડવા માટે તમે જુઓ કે કેવી ખોટી ખોટી વાતો ફેલાવવામાં આવે છે. અમેરિકાની આર્મીના એક નિવૃત્ત કર્નલે ન્યૂઝ ચેનલ પર કહ્યું કે ઈરાન સામે લડવા માટે અમેરિકા ભારતની નેવીના બેઝનો ઉપયોગ કરી રહ્યું છે. એ ભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકાના પોતાના બધા બેઝ તો નષ્ટ થઈ ચૂક્યા છે, એટલે હવે એ લોકો ભારતની મદદ લઈ રહ્યા છે. હવે ભારત સરકારે તો સોશિયલ મીડિયા પર ચોખવટ કરી કે આવી ખોટી અફવાઓથી ચેતતા રહેજો, એમાં બિલકુલ સચ્ચાઈ નથી. ભારત હંમેશાથી શાંતિના પક્ષે જ રહ્યો છે. આ દરિયાઈ હુમલાએ તો હવે છેક શ્રીલંકા અને ભારત સુધી ચિંતા જગાવી, કેમ કે આ ઘટના શ્રીલંકાની દરિયાઈ સરહદની સાવ નજીક મધદરિયે બની છે. શ્રીલંકાના નેતા નામલ રાજપક્ષેએ તો આખા મલક સામે સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ તો બહુ ગંભીર વાત કહેવાય. યુદ્ધ તો ક્યાંય છેટે ચાલે છે, પરંતુ એની અસર હવે આપણા હિન્દ મહાસાગર સુધી આવી ગઈ છે. શ્રીલંકાના કિનારાથી માંડ થોડાક નોટિકલ માઇલ દૂર આવું મોટું જહાજ ડૂબાડી દેવામાં આવે એ ભારત માટે પણ ચિંતાની જ વાત છે. રાજપક્ષે તો પોતાની સરકારની જ ટીકા કરી છે. તેમણે રોકડું પર ખાવ્યું છે કે આ હુમલાની જાણકારી શ્રીલંકાની સરકારને પહેલેથી હતી કે નહીં એ ચોખવટ થવી જોઈએ. જો ખબર હોય તો જનતાને કેમ ન જણાવ્યું, અને જો ખબર ન હોય ને અમેરિકાને એમની જાણ બહાર જ આવી મોટી રમત રમી નાખ્યું હોય તો એ પણ બહુ જોખમી વાત છે. અત્યારે હિન્દ મહાસાગરમાં અમેરિકાનું જોર વધી ગયું છે. ત્યાં તેમની 5મી ફ્લીટના અનેક યુદ્ધ જહાજો અને સબમરીનો ફરી રહ્યા છે. અમેરિકાએ આ હુમલો કરવા માટે પણ બહુ ચતુર ચાલ ચાલી છે. તેમણે એવું લોકેશન પસંદ કર્યું જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવે, જેથી ભારત સાથે કોઈ કાયદાકીય માથાકૂટ ન થાય. જો આ જહાજ ભારતના દરિયા વિસ્તારમાં હોત તો કદાચ અમેરિકા આવું ન કરી શક્યું હોત. આ સમગ્ર મામલે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડ ગઠબંધનમાં સામેલ છે. આ ગઠબંધનનો છુપો હેતુ તો એ જ છે કે હિન્દ પ્રશાંત મહાસાગરમાં ક્યાંય ચીનનો દબદબો ન વધી જાય. જો કે આ જળ પ્રદેશમાં અમેરિકાનું વર્ચસ્વ વધી ગયું છે, એ પણ એટલી જ ચિંતાની વાત છે. અમેરિકાનું નૌકાદળ વર્ષોથી દરિયાની અંદર દાદાગીરી માટે કુખ્યાત પણ રહ્યું છે. એમની પાસે વર્જિનિયા અને લોસ એન્જલસ ક્લાસની એવી શક્તિશાળી સબમરીનો છે જે છાનીમાની આપણા હિન્દ મહાસાગરમાં આંટા મારતી હોય છે. આ સબમરીનનું કામ જ એ છે કે દુશ્મન પર નજર રાખવી અને જરૂર પડે ત્યારે હુમલો કરવો. પણ હવે ચિંતાની વાત એ છે કે આ હુમલાઓ આપણા દરિયાની સાવ નજીક થવા લાગ્યા છે. જાણકારો તો એવું પણ કહે છે કે ઈરાનની મિસાઇલોના ડરથી અમેરિકાનું નૌકાદળ હવે ભારતીય દરિયાઈ સીમાની વધુ નજીક સરકી આવ્યું છે. તમને યાદ હશે કે વર્ષ 2016માં ભારત અને અમેરિકા વચ્ચે લેમોઆ નામનો એક કરાર થયો હતો. આ કરાર મુજબ બંને દેશો એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ તેલ ભરાવા, સમારકામ કરવા કે જરૂરી વસ્તુઓના સપ્લાય માટે કરી શકે છે. હવે જ્યારે અમેરિકાની સબમરીનો આપણા ઉમરા સુધી આવી ગઈ છે ત્યારે એવો ડર લાગે કે ક્યાંક એ લોકો આપણા કરારનો ઉપયોગ કરીને ભારતને તો આ જંગમાં નથી ધસડી રહ્યા ને. જો આપણે અજાણતા પણ આ લડાઈનો ભાગ બની ગયા તો એ આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો એટલે સુધી કહે છે કે ઈરાનના જહાજને આવી રીતે ભારતના પડોશમાં ડૂબાડવું એ આખા વિવાદને વધુ સળગાવવા જેવું છે. અત્યારે સમય એવો છે કે આપણી સરકારે બહુ હોશિયારીથી કામ લેવું પડશે, જેથી આપણા દેશનું હિત જળવાઈ રહે અને આપણે બીજા કોઈની લડાઈમાં નાહકના ન હોમાઈ જઈએ એ પણ ધ્યાન રાખવું પડે. પાકિસ્તાન પણ હવે આ જંગમાં કૂદવાની તૈયારીમાં હોય એવું લાગે. સાઉદી અરેબિયા સાથેના જૂના કરારને કારણે પાકિસ્તાન કદાચ ઈરાન સામે લડવા માટે તૈયાર થાય એવી સંભાવનાઓ છે. આ કરારમાં મહત્ત્વની જોગવાઈ છે. એ જોગવાઈ એ છે કે આ બેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો એ બંને દેશો પરનો હુમલો ગણવામાં આવે. એટલે તમે સમજો
કે પાકિસ્તાનની ઉપર ભારત હુમલો કરે તો એને સાઉદી અરેબિયા પર હુમલો પણ ગણાવવામાં આવી શકે, અને સાઉદી અરેબિયા પર હુમલો થાય તો પાકિસ્તાન પર હુમલો થયો એ રીતે ગણાય. અત્યારે તો દુનિયાના આ ભાગમાં એવી આગ લાગી છે કે જે ગમે ત્યારે દક્ષિણ એશિયા સુધી ફેલાઈ શકે. ઈરાનનું આ યુદ્ધ વધારે આક્રમક બન્યું છે, બલકે હવે તો ટ્રમ્પના એક સિક્રેટ કોલના કારણે આ યુદ્ધમાં એક નવો જ મોરચો ખુલ્યો છે.